શું થરાદમાં હવે લંડન અને અમેરિકાની ફ્લાઇટ ઉડશે? કેમ કે છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે કે થરાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે. એટલે મોટાભાગે તો એવું બધા માની રહ્યા છે કે 3-4 વર્ષમાં આપણે અહીંયાથી ફ્લાઇટમાં બેસી અને વિદેશ જઈ શકીશું. પણ ઉત્સાહમાં આવી અને આપણે લગભગ અડધું સત્ય જાણી રહ્યા છીએ, આખું સત્ય જાણતા નથી. એટલે આ એરપોર્ટ બનવાનો જે પ્રોજેક્ટ છે તેની પાછળની રિયાલિટી અને ગણિત છે એ મારે તમને સમજાવવું છે. એટલે સમજો. પોઈન્ટ નંબર પહેલો છે કે અધ્યક્ષ સાહેબ સરીએ શું કહ્યું એ શબ્દ ઉપર ધ્યાન આપો. તો આપણા અધ્યક્ષ સાહેબ સરી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે અહીંયા કાર્ગો, અને બીજું કહ્યું કે ભવિષ્ય એટલે બહુ લાંબો સમય થઈ ગયો, એવું નથી કે કાલે જ બની જાય. અને કાર્ગો પ્લેન એટલે શું એ પહેલાં તો આપણે સમજવું જરૂરી છે. તો એ બધી ચીજ વસ્તુ આપણે આ વિડીયોમાં સમજીશું. પહેલાં તો આપણે ભવિષ્યની જે વાત છે તેના ઉપર ચર્ચા કરીએ. તો ભવિષ્ય એટલે કોઈ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું હોય તો 4000 થી 5000 એકર જેટલી જમીન જોઈએ. અને આવડી મોટી જમીન થરાદની આસપાસ હું જોતો નથી. કેમ કે એક સળંગ મોટી 4.5 થી 5 કિલોમીટર લોબી પટ્ટી જોઈએ અને એટલી 1 કિલોમીટર જેટલી પહોળી પટ્ટી જોઈએ. આવડી મોટી જમીન થરાદમાં હોવી એ બહુ મુશ્કેલ છે. એટલે આવડી મોટી જમીન લેવા માટે લગભગ 4 થી 5 વર્ષ લાગે, ત્યારે આ જમીન સંપાદન થાય. એટલે 5 વર્ષ તો થરાદની આસપાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું હોય તો ખાલી જમીન લેવામાં નીકળી જાય. એટલે થરાદમાં આવનારા ભવિષ્યમાં આ એરપોર્ટ બનવાની શક્યતાઓ બહુ ઓછી છે. એના માટે 15 થી 20 વર્ષ જેટલી રાહ જોવી પડે. પણ એક ચાન્સ છે બીજો કે બનાસકાંઠામાં આવેલું ડીસાની પાછળ નાણાં આવેલું છે, ત્યાં આર્મીનું એરબેઝ છે, ત્યાં કદાચ આ પ્રોજેક્ટ ચાલુ થઈ શકે. કેમ કે આ જે પ્લેન છે તે બહુ મોટા આવે, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું જોઈએ તો એક ફૂટબોલના મેદાન જેવડું આ પ્લેન બનતું હોય છે. કેમ નાણાં પાસે તો ત્યાં ઓલરેડી આર્મીનું એરબેઝ છે, તેની જગ્યા છે એ પણ 45 એકર જેવડી છે. તો ત્યાં ચોક્કસથી સરકાર આ કાર્ગો પ્લેન પણ ઉતારી શકે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવનારા સમયમાં બનાવી શકે. તો પણ ત્યાં 12 થી 15 વર્ષ જેટલો સમય નીકળી શકે. હા, કાર્ગો પ્લેન માટે કદાચ એ 3 થી 4 વર્ષમાં વ્યવસ્થા કરી શકે છે. આગળ મિત્રો આપણે એ સમજીશું કે કાર્ગો પ્લેન એટલે શું. તો બનાસકાંઠા અને વાવ થરાદની જે ધરતી છે એમાં મોટા ભાગમાં પુષ્કળ પ્રકારની દાડમ થાય છે અને શાકભાજી થાય છે. તો એ બધો જે માલ સામાન છે એ બધો અહીંયાથી વિદેશ ટ્રાન્સફર થાય. એટલા માટે કાર્ગો પ્લેનની જરૂર છે. એટલા માટે શંકરભાઈ ચૌધરી સાહેબે કહ્યું છે કે અહીંયા એક કાર્ગો એરપોર્ટની જરૂર છે. અને ચોક્કસથી સાહેબસરી વિઝનરી નેતા છે, તો ચોક્કસથી એ કામ પોતે કરી શકે છે. પણ એના માટે સમય ચોક્કસથી લાગે. માટે એ સમજવું જરૂરી છે કે ચોક્કસ આવનારા સમયમાં ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. એ પણ શક્યતા વાવ થરાદની બહુ ઓછી છે. કદાચ ડીસાવાળી મેં જે વાત કરી ત્યાં એ ચીજ વસ્તુ બની શકે છે. એમાં પણ પહેલાં કાર્ગો બને તો સમય બહુ ઓછો લાગે. અને જો ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું હોય તો ત્યાં પણ 12 થી 15 વર્ષ જેટલો સમય લાગે, ત્યારે એક જબરજસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ બને. કેમ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે એક પ્રકારની નવી સિટી. બધી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવી જોઈએ. 4 પ્રકારના રોડ, રસ્તાઓ, રેલવે નેટવર્ક, પાણીની પણ તંગી ના હોવી જોઈએ. જોરદાર વ્યવસ્થા હોય ત્યારે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ ઊભું થાય. એના માટે આપણી આ બાજુની જે પરિસ્થિતિ જોઈએ તો એ માટે 12 થી 15 વર્ષ ચોક્કસથી થઈ શકે. લાસ્ટ મારો નિષ્કર્ષ શું છે વિડીયોનો, તો ચોક્કસથી અહીંયા એરપોર્ટ બનવું જોઈએ. કાર્ગો બને કે ચાહે મુસાફર કોઈ પણ બને, પણ એ ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તો અહીંયા કનેક્ટિવિટી બહુ ફાસ્ટ બને. અહીંયાના જે ખેડૂતો છે તેમને ઘણો મોટો લાભ થાય. બહારના બિઝનેસમેન આવે એટલે આ સિટીનો જે વિકાસ છે એ તેજ ગતિથી આગળ નીકળે અને આપણે મેગા સિટીની હરોળમાં પણ પહોંચી શકીએ. એ માટે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બહુ જરૂરી છે, ચાહે ડીસા બને કે પછી થરાદ બને. જય હિન્દ.